અરે વચ્ચે તમને બેનું કહું, અમુક વાત અમે આપણે શું છાપામાં ન આવે એટલે બધું ખોટું ઓલું ન થાય, એટલે આ 17 ચડાવે ને માણસો, એ 17ના પછી હમાય નહીં એટલે બાજુમાં આપણે કોથળા ભરીને મૂકી દઈએ, આપણે કાંઈ અડીએ નહીં, બીજું કાંઈ. તો એ 17 કોક લઈ ગયું. બોલો કેટલા ખબર? 90 કિલો, 90 કિલો ચાંદી. ઓહો, થઈ જાય ને. સડા કેટલા ગ્રામના હોય? માને કેમ માણસો માને છે એ તો જુઓ. એટલે સાહેબ ત્યારે અધિકારી આપણા સાહેબ હતા, ડીવાયએસપી બીડી રબારી સાહેબ. તો મેં સાહેબ ફરિયાદ નથી કરવી અમારે. અહીંયા હજારો માણસો ફરિયાદ કરવા આવે અને એની ફરિયાદ બીજે કરીએ અમને વાજબી લાગતું નથી. એ લઈ જનારો એ માનો સોરું હશે ને. મેં કીધું, એણે માને કીધું હોય કે માં આ તારી પાસે બધું પડ્યું છે. નથી છોકરા ઘણા માના ઘરેણા વેચી નાખતા, ઉઠિયાણ છોકરા હોય કોક, આ તારે શું ઠોળિયા પહેરીને કરવા લાય, છોકરાનો વ્યવહાર કરવો છે. એટલે આપણે માં આપી દઈએ ને, આપી જ દઈ ને કે માં દીકરાનો વરો થતો હોય એટલે આપી દે. ફર્યું હોય ન હોય ઘરમાં, ઓલા વેવાય વળી વધારે વહેલા હેર નહીં નાખી દઉં તો અમે બીજો સંબંધ કરીશું. હવે એક તો દીકરીઓ ઘટે ને માંડ આ કોકે પાડી હોય. એટલે મેં કોઈ દી નકારાત્મક વિચાર્યું જ નથી સાહેબ. એટલે મેં સાહેબને કીધું, મેં કીધું એને માને પૂછ્યું હોય કે માં મોટા લોટની જરૂર છે, તો માએ કીધું કે ઉપાડ, નગર તો હિમાડો શું કામ વટવા દે. સાહેબ એ લઈ ગયા. ઓલા સાહેબ મને કે માયાભાઈ કેટલા કિલો છે? મેં કીધું તમે હું ક્યાં જોખવા ગયા હતા, આ તો અંદાજ કહી. એટલે આપણે કંઈ ફરિયાદ કરવી નથી. તું જ કોર્ટ, તું જ કાયદો, તું જ અમારો ઇન્સાફ. અમારા માટે એમાં મોગલ તું જ કોર્ટ છો, તું જ કાયદો. કાં કરી દે ફેસલો ને કાં કરી દે ગુના માફ. બસ એક જ ભરોસો આનો. એટલે મેં કીધું એ માં કરે બધું, આપણે એને સારું લાગ્યું છે એવું કર્યું છે, આપણે નિર્ણય કરવાવાળા કોણ? એટલે વાત પૂરી થઈ. બન્યું એવું, એ લોકો ચાંદી લઈને રાજકોટ ગયા. આપણે ઘણીવાર શું થાય, એ ફરિયાદ લખાવીએ ને તો અમુક નાના વરણને માણા અધિકારીઓ પકડે. આમાં તો વીઆઈપી હોય. હા, 90 કિલો ચાંદી ચોરનારો થોડો નાનો હુનો માણા હોય. અને આ સમય આ સીસીટીવી કેમેરામાં ન આવવું એ કેવા બુદ્ધિજીવી હોય. એટલે એ મગજમાં હતું કે આમાં ખોટા નિર્દોષ કપાય, લાગટ કોકને ધોકાવાનું ચાલુ, એ ન કરાય. ઈવડે અહીંયા ચાંદી ગાળ્યું, આ 17 ને બધું ગળાવી નાખ્યું, એની ઈંટું બનાવી. ઈંટું જ બને એની, સોનાના બિસ્કિટ બને નાની ઈંટો. અને સારી હોટલમાં ઉતરેલા ઈવડાઈ, અને એ ભાગ પાડવામાં બાચ્યા. ભાગ પાડવામાં બાચ્યા ને હામાં ટકા રંગાઈ ગયા. હવે એ ફરિયાદ દાખલ થઈ અને પછી પોલીસે પૂછ્યું તમે બાચ્યા હેમાં લેતા? કે આ ચાંદીમાંથી. ફોન આવ્યો કે આપણું ચાંદી આવી ગયું છે. એ લોકો પકડાઈ ગયા. સાહેબ છેલ્લે એ જ કીધું કે તો એણે અમારું કામ કર્યું, માનું કામ કર્યું. માએ મોકલ્યા છે કે આવડા છોકરા આ 17 ભાંગી નહીં શકે. આપણે વગાડી જ ન શકીએ ને, કોઈક માણસ શ્રદ્ધાથી ચડાવ્યું હોય આપણે કેમ ભાંગવું? એ કે આ છોકરા ભાંગી નહીં શકે ને, ખોટા ઢેકલા પીડ્યા છે. હવે છોકરાઓને કયો એને યોગ્ય. એટલે તરત વિચાર એ આવ્યો કે એ ચાંદી હવે તમે, હું એક ભાઈને મોકલું છું ત્યાં રહેવા ગયો. ન્યાના હોનીને આપણે બોલાવ્યા રાજકોટના. હું કહું તું આ દરવાજાના ને સિંહાસનનું માપ લઈ જા, એના સીધા દરવાજા જ બનાવી નાખો. એટલે મૂળી માએ મદદ કરવા મોકલ્યા. બિપિનભાઈ સોની, હાલો એ નામે યાદ છે, એને બોલાવ્યા ને એણે. એટલે એને એમ થયું કે આ છોકરા સાંધી હમણાં પડ્યા, દરવાજા કરી નાખી. તો માં જ પછી સીધે ને કે છોકરા વા કરી નાખો ને. હવે એના સીધા દરવાજા કર્યા. એક 13 વર્ષનો દીકરો, એક 15 વર્ષનો દીકરો ને એક 17 વર્ષનો દીકરો. 3 દીકરા મારા ગામના બોરડાના. ઉપરથી પેટી લઈ લીધી. મા ઉપર એક હોનાનું 17 હોય ખબર ને, એ એણે લઈ લીધું.
કટકે કટકે અહીંયા સેવાના ભાવમાં એવી રીતે રહેતા હોય. અને નરું સત્ય કહું તમને, આ મારા બોરડાની બનેલી ઘટના કહું. એ ત્રણેય નાના, હજી અબૂત બાળકો, કંઈ 17 વર્ષ, એ કંઈ મોટી ઉંમર ન કહેવાય ને, વાપરણ જોતું હોય એટલે એ અવારનવાર કોઈ ચાંદીની વસ્તુ કાવું જે કંઈ હાથમાં આવે એ તળાજા વેચી આવે. અને પાછા શું કરે, ઝાઝા પૈસા હોય ને તો અહીંયા બોરડા નથી, ઓલો પાણીનો ટાંકો, એ ન્યા હતાડે, ન્યા લઈ બીજા લઈ જાય. ઘેરે તો લઈ જાય નહીં, ઘરના માવતર મારે કે તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી, એટલે ઘરે દેખાડાય નહીં, મૂળ બાળક બુદ્ધિમાં. સાહેબ એમાં એક દીકરાને ડાઘ મળ્યા નીકળવા. આ કાલ સવારની વાત કરું તમને. અને દીકરાને સફેદ ડાઘ મળ્યા થોડા થોડા નીકળવા અને વોમિન થાય. એ દીકરો અહીંયા આવ્યો 17 વર્ષનો. બગડાણા પોલીસ આવી, એ છોકરાને બેસાડ્યા. કોણ કોણ? એ ત્રણેયને ગોત્યા, ત્રણેયના રૂમમાં બેસાડ્યા. રાતે હું બહારથી પ્રોગ્રામમાંથી આવતો હતો ને પોલીસે મને ફોન કર્યો કે ઓલી જે ઉપરથી પેટી ગઈ હતી ને એ બધું થયું હતું, તમે ફરિયાદ ન લખાવો પણ અમારી નોંધમાં હોય એ છોકરા જડી ગયા છે. ક્યાંના છે? તકી તમારે શું કામ છે? કાંઈ વાંધો નહીં, હું અહીંયા આવ્યો. મેં એને ફોનમાં કીધું કે છોકરાઓને કંઈ કહેતા નહીં, એ નાની ઉંમરના હશે તો મારી મા અમારી ઉપર ખીજા છે કે મારા છોકરા, મારા બાળકો છે. સાહેબ બહુ ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખીએ છીએ મારા બાપ. હા, કારણ કે આ ભરોસાનું અવડું મોટું પાત્ર છે. હું અહીં આવ્યો ને એ છોકરો રડે સાહેબ. આ તા મને